એ જીવડું કાંઈ અને ગાઈસ બહાર જે છોકરા રમે છે એમની સાથે જોરદાર પ્રેન્ક કરવાનો અત્યારે બરોબર અને આવી રીતે સાના માનાથી કાને ભરી દેશું અને પછી જોશું એમનું રિએક્શન કેવું આવે બરોબર તો તમે વિડીયોના છેલ્લે સુધી બને રહેજો તમને બહુ જ મજા આવશે બરોબર આમ હસી હસીને પેટમાં દુખી જશે હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો તમને બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ શુભ સવાર તો કેમ છો મારા ભાઈઓ બહેનો મજામાં ને તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે ગાઈસ ઘડિયાળમાં 9 વાગી રહ્યા 9 ને 10 થઈ બરોબર અને મસ્ત મજાનો નાસ્તો કમ્પ્લીટ કરી દીધો હો જો ત્યાં ફોનમાં બ્લોગ ચાલુ હોય અને આપણો ભાઈ કરે છે હજુ નાસ્તો અને નાસ્તામાં છે થેપલા અને દૂધ તો મસ્ત મજાનો નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે અને હવે આપણે જવાનું છે ખેતર ઘઉંમાં કેમ કે અહીંયા કણ આપણે બીજું પાણી છે તો અત્યારે જશું અને લાઈન કરશું ખાતર નાખશું અને પાણી પીવાનું કરી દઈશું ચાલો બરોબર તો અત્યારે મારા પપ્પા ગયા છે ટ્રેક્ટર લઈને મોર અને હવે જશું આપણે બાઇક લઈને એમની પાછળ પાછળ તો ફટાફટ ને આપણે ચાવી લઈને નીકળીએ ગાઈસ આ છે આપણો બાઇકની ચાવી અને આ છે આપણું બાઇક તો બાઇક લઈને જવાનું આપણે અને ફાઇનલી ગાઈસ આપણે ઘઉંવાળા ખેતર પહોંચી ગયું છું આ છે આપણું ઘઉંવાળું ખેતર તે દિયા હતા ખબર ગાઈસ પતંગ મળી હતી એ રાત છે જો મસ્ત મજાના ઘઉં થઈ ગયા તો આની અંદર અત્યારે છે બીજું પાણી તો બીજું પાણી ચાલુ કરવાનું હોય તો જે પહેલા સામે ટ્રેક્ટર દેખાય ને ત્યાંથી કઈ શેંગડા પાઇપ ઉસકી લાવું બે ભારા લાવ્યા રહ્યા એક ભારામાં 4 હતા અને એક ભારામાં 5 બરોબર તો સૌથી પહેલા આપણે હે ને લાઈન કમ્પ્લીટ કરી નાખશું તો લાઈન જો ચાલુ કરી દીધી લાઈન કમ્પ્લીટ કરવાની તો સૌથી પહેલા ગઈ છે ને એક પીળો પાઇપ ને બીજા 2 ચંજણા કટકા હતા એ લાંબા કરી દીધા બળ્યા પાઇપના અને આટલે પોક્યા બરોબર તો અહીંયાથી હવે શેંકડા પાઇપ લગાવવાના હારે જો એ શેંકડા પાઇપ લગાવીને આટલે પોક્યા હજુ પેલા સામે ટ્રોલીમાં પડે એની બધા પાઇપ લાઈન આપણે એ ઢગલો કરવાનો હોય અને પછી મસ્ત મજાની લાઈન કમ્પ્લીટ કરી દઈએ અને પછી ખાતર નાખી દેવી અને પછી કરી દેવી પાણી ચાલુ તો ચાલો કન્ટિન્યુ અને બધા પાઇપ આપણે લાંબા કરી દીધા ખાલી 4-5 શેંકડા લાવવાના તો ફટાફટ આપણે લઈ આવીએ અને એ લાંબા કરી નાખવી ફાઇનલી ગાઈસ પાઇપના ભારા વેઈને મસ્ત મજાની કમ્પ્લીટ લાઈન કરી દીધી જો ડાયરેક્ટ હારે બમ્બો પડી જાય એ રીતનું સેટિંગ કરી નાખ્યું અહીંથી માંડીને છે પેલું સામું બે ને બળીને ટ્રેક્ટર દેખાય ત્યાંથી લાંબી કરી તે ઠેઠ આટલા સુધી બરોબર તો હવે આપણે લેશું ખાતરનો વારો તો ખાતર જો પેલું અમે ટ્રેક્ટર તમને દેખાય ત્યાં કણ બેઠા બેઠા માપા અંદર બધું ખાતર ભેરવાનું કામકાજ ચાલુ હોય તો હવે આપણે અહીંયા કણ જશું અને થેલીમાં ભરીને ખાતર વેવીને લઈ નાખશું ચેડામાં અને પછી ખાતર નાખવાનું કરી દઈશું ચાલુ અને પછી વાહન પાણી કરી દઈશું ચાલુ તો ચલો કન્ટિન્યુ તો આ ટોલીમાં મસ્ત મજાનું કઈ ખાતર ભેવરી વાળી હોય હવે આ ઢગલા મીન આપણે થોડી થેલી ભરી જવાની છે જે આ રીતે ભરી મેળી જુઓ હવે થોડા કટ્ટા બને ને પછી ઉપાડીને લઈ જવાના આપણે સીધા પેલા જે આપણે બંબો પાડે ને એ ચેડમ લઈ જવાનું બરોબર તો ફાઇનલી હવે મસ્ત મજાને આપણે ઉપાડીને લઈ જઈએ અને અત્યારે એક ઉતાવળમાં એક જોરદાર સીન થઈ ગયો હોય તમને બતાવું ઉતાવળમાં કે એક ચંપલ મેં મારું પહેર્યું એક ચંપલમાં આપવાનું અને હવે અત્યારે આપણે ચાલુ કરવાની છે મોટર તો આ 1 2 અને 3 મોટર પડી હોય ઇમેજિન ગઈ છે ને પીડા પાઇપ વાળી આપણી મોટર બરોબર તો ફટાફટ આના છેડા ગોતીને આપણે ચાલુ કરી દઈએ તો આનો છેડો જાય છે અહીંથી એટલા ડીપી સુધી બરોબર ત્યાં કણ આપણે છેડા ભરી દઈશું એટલે મોટર થઈ જશે ચાલુ અને ફાઇનલી આપણે મોટર કરી દીધી ચાલુ અને પાણી થઈ ગયું ગેસ પાઇપ વ્યાતું જો ઠેઠતા હામાં છેડા સુધી તો હવે આપણે જઈશું આ પાવડો અને ખાતરનું કટ્ટું લઈને બરોબર તો સૌથી પહેલા આપણે ચંપલ બદલી નાખી ગઈશ હવરી થઈ ગયા હતા હવે થઈ ગઈ મસ્ત કમ્પ્લીટ જોડી તો ચલો નીકળીએ ફટાફટ અને ટાઈમ થઈ ગયો છે બપોરનો 1 અને ખેતરી થઈ આવી ગયો છું ઘરે જમવા માટે બરાબર અને હું અત્યારે ઘરે જમી લઈશ અને મારા પપ્પા ઓલે લઈ જઈશ ભાત ભરીને ખેતર બરાબર તો મસ્ત મજાનું જમી લઈએ જમવામાં છે રોટલી અને મગની દાળ કરી હ ભાત હ અને મૂરા અને છાશ અને આપણે જોઈશું હવે ટીવી અને ટીવીમાં કહેશે આપણા વ્લોગ ચાલુ કરીને મસ્ત મજાનું ખાઈ લઈશું અને પછી ભાત ભરીને નીકળશું ખેતર તો ચલો કન્ટિન્યુ અને ફાઇનલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ભાત ભરીને થઈ ગયું એકદમ કમ્પ્લીટ આની અંદર બધું શાક બાક બધું ભરી દીધું હોય ચામોરસ દૂધ અને બધું નીકળશું આપણે ખેતર તરફ ફાઇનલી કહેશે આપણે ભાત પકડી દીધું આપણા ખેતરે આપણી જો ટ્રેક્ટર ઉપર તો આપણે ટ્રેક્ટર ઉપર ભાત મૂકીને જઈશું અને આપણા પપ્પા આવશે હવે જમવા અને આપણે જઈએ પાણી પીવા તો ચલો કન્ટિન્યુ અને અત્યારે મારા પપ્પા ગયા છે જમવા પહેલા આમાં ટ્રેક્ટરે અને આપણે હા અત્યારે આ 2 ચેડમાં પાણી જાય જો આમ ધારે નાવાનામાં પાણી જાય બરાબર અને બગલા કાકા ગાય જો જીવડા ખાવા માટે રખડી ના બધી કેટલા બધા બગલા
અને guys આ બાજુ પડખે ને ડાંગર કરવાની તો જો મસ્ત મજાના ચેડા પર નાખ્યા તો એ બાજુ તમને આટો મારો બરોબર. તો guys આ છે આપણે ઘઉં વાળું ખેતર, એની પડખે છે guys જો આ બીજું ડાંગર વાળું ખેતર. આખા ખેતરમાં guys ડાંગર કરવાની એટલે મસ્ત મજાનું બધું આખા ખેતરમાં પાણી કરી નાખ્યું અને ટ્રેક્ટર થી અંદર ને ફેવરી ગારો કરી નાખ્યો. અને ગારો કરવા માટે guys અંદર પટલા રાખવું પડે ટ્રેક્ટર થી. તમે ડાંગર કરી છે ખેડૂત હશે તો તમને ખબર જ હશે, અને ના ખબર હોય તો કહી દઉં. ડાંગર છે ને બે રીતે થાય બરોબર. એક તો પોખીને થાય અને બીજી રોપીને થાય. તો રોપવું હોય ને તો એના માટે સૌથી પહેલાં મસ્ત મજાના ચેડામાં પાણી ભરી નાખવાનું આવી રીતે, અને પછી છે ને ટ્રેક્ટર પાસે પટલર જોડીને મસ્ત મજાનો ગારો કરી નાખવાનો, અને પછી દાળિયાથી છે ને તારું લઈને ચોપાઈ દેવાની એટલે કે રોપી નાખવાની બરોબર. એવી રીતે થાય રોપીને. અને પોખીને કર્યું હોય તો આપણે ઘઉં પોખીએ એ રીતે ડાંગર પોખી દેવાની, અને ઉપર થોડી કલટી મારી દેવાની, અને પછી પાણી ભરી દેવાનું, પીવરી નાખવાનું. અને ડાંગરની ખેતમાં પાણી બહુ જોવે. આપણે ધારો કે રોપીને મસ્ત કમ્પ્લીટ કરી હોય કે પાકી જાય ને ત્યાં સુધી અંદર પાણી ભરેલું રાખવું પડે. ઠેઠ પાકી જાય ત્યારે એની અંદર પાણી કાઢીને પછી વરાપ એટલે કટર મેકીને વાટ નાખવા. અને આપણે આખા ખેતરમાં પહેલા ડાંગર જ કરતા હતા, પણ આલફેર નહીં કરી કેમ કે પાક બદલવો જરૂરી છે. એટલે ઓલફેર ડાંગર કરી હતી અને આલફેર ઘઉં કરીને છે. કેમ કે પાક બદલ્યું નહીં તો ગેસ બહુ ડાંગરનો ઉતારો આવે નહીં અને જમીન ખરાબ થઈ જાય બરાબર. એટલા માટે મસ્ત મજાના અત્યારે ઘઉં કર્યા છે. એટલે પાછું ઘઉં કરાય એટલે પાછો બીજો મોર બદલી વર્ષ. અને બાઇક લઈને ખેતરેથી પાછો ઘરે આવી જઈશું કઈ ભાત આપીને. અને આપણા ઘરે બધી પબ્લિક રમા તો અમને ઇન્ટરવ્યુ લેવાનું બરોબર. છે ગામના તમે તેને હે ને ગામનું નામ બોલો, તમારું ગામનું નામ બરોબર. તામીર નામ આરતીબેન, તાપા નામ ગૌતમભાઈ, તારું તાર નામ બોલ અનિક પટેલ. હાર્દિક પટેલ. તારું નામ શું? તારું નામ શું? આ નામ હાર્દિક પટેલ. તાર નામ બોલ. તાપા નામ શું હો? તાપા નામ બોલ. મૈતાકલ. તામીર નામ મૈતાકલ. પબ્લિક ને અમારા કઈ કહેવાનું છે કયો ને પબ્લિક આવી રહી છે તો દરેક મિત્રો શાંતિથી ચગાવજો, પતંગ ધ્યાન રાખજો બધા. કોનું ધ્યાન રાખવાનું પણ બધાને? નાના બાળકોનું નાના બાળકોનું પક્ષીનું પણ રાખજો, નાના બાળકોનું પણ ધાબા પરથી પડી ના જાય એને ધ્યાન રાખજો. એટલું જ કહેવાનું હતું. આવા તો તમારો નીકળતો નહીં યાર. હા ધીમે ધીમે દુબરું પાતરું બોલો સરે જાડુ હન પ્રેન્ક કરવાનો મજાક અને ગાઈસ બહાર જે છોકરા રમે એમની સાથે જોરદાર પ્રેન્ક કરવાનો અત્યારે બરોબર. તો આ લીધું છે બક્કલ અને આવી રીતે સાના માનાથી કાને ભરી દઈશું અને પછી જોશું એમનું રિએક્શન કેવું આવે બરોબર. તો ફટાફટ જઈએ ને મસ્ત મજાનો પ્રેન્ક કરીએ. તો ચલો કન્ટિન્યુ. મસ્ત તું ને અત્યારે જો એક પ્રેન્ક વિડીયો શૂટ કરવાનો આપણે બરોબર. તો મસ્ત વિચાર કંઈક ગમે કંઈક વિચાર. શું વિચારવાનું બોલ ખાલી. કંઈક આઈડિયા કર ને છોકરાને તોડાવવાનું બીવરાવાનું માટે. ભૂતનું તો રાતે થાય અત્યારે બીયા નહીં કોઈ. શું ખબર ઓલું નહીં ઓલું અભિયાલ મારું ઓલી દાદી એને હંગાત પ્રેન્ક કરી પછી બધા છોકરા દોડશે બરોબર. પછી બધા તો અહીં ભેગા થઈને બેહવા દે પેલા ખાલી હવે કરો શાંતિ. બધાને ભેગા થઈને બેહવા દે. પોપટ થઈ ગયો. અભિયાલ કેસ મને સુપર પ્રેન્ક કર્યો તો પણ એ તો પ્રેન્ક કઈ નાકામ થયું, એને કોઈ રિએક્શન નતું ખાસ. તો હવે બીજા છોકરા પર કરશું બરોબર. તો કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં, બહુ જ મજા આવશે, આનંદ જલસો પડી જશે બરોબર. છેલ્લે સુધી વિડીયો જોજો, બહુ જ મજા આવશે. તો આપણે અત્યારે હંતા કોળી રમવાની બરોબર. તો તાર માથે દીક તો આંખું બંધ કરીને હોવ દી ગણવાના બરોબર. 1000 બહુ આંખું બંધ કરીને અને આ બધા હંતી જશે. તો ચલો આંખું બંધ કરી દે. એ હંતી જવાનો તમે બધા જીવડવાનું ખાને ખાને જીવડું જેવડું મોટું હો જેવડું મોટું ના એ હમણાં તો કરી જાય જેવડું મોટું જીવડું બાપરે. કાઢી લીધું એને બતાવી જોરદાર રિએક્શન ગાઈસ. યાર હતું કશું નતું બક્કલ પ્રેન્ક થઈ ગયો તારા માટે. એના ઉપર પ્રેન્ક થઈ ગયો ગાઈસ. તો ગાઈસ અત્યારે હંતા કોકડું આના માથે દીક હતો પણ આ રે કે માં નહીં રમવું. તો આ ભાઈ આ દીક લેવા તૈયાર થઈ ગયો. તો દાખ લઈશ ને તું હે ને? હા તો જો તમે બધા હંતી જજો બરોબર. તો જાઓ હંતી જવાનો તો હા જાઓ એનો હા કે નાખે લઈને જતો રહેજો.
ના જો બધા ધોન ધોન ના તું એમને લઈને જા બધાને હા ભાઈ આપણો દાખલે હ ના રે જે હું કહું પછી જજે એ જીવડું લ્યો રે કાય કાય યાર પેલો હતો ને એ દાખલે ના પડે હવે તારો વારો બરોબર દાખલાનો તો આંખો બંધ કરીને ગણ એટલે પણ ગણવાનું હજુ હંતાય નહીં પેલા હો ગણ એ હજુ આમ હજુ આગળ જો હજુ અહીંયા ચોખ્ખા દેખાય ને તને તો ગણ્યા ભરીને આંખો બંધ કરીને આમનો ફરીને આમનો ફરીને બ ગણ કોઈ દાખ લેતો નહીં રે તમારે બે પાકો નું બરોબર પાક હેડો પાકો કોણ પાસ કરીને પાકો હેડો કોઈ પાક્યું નહીં લ્યો ચલો ટ્રાય વરી 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 પાકો પાકો હેડો એટલે આ મારા બેટા લાલ ટી શર્ટ પાકી ગયો આ ચોટી માંથી દીકાયો ગણ જીવડો લે લે જીવડું કાઢે કાઢે જીવડો લે લે જીવડું લે ના તો ગાઈસ અત્યારે અંશુ દાખલે હ તો અંશુ માંથી દીકાયો એટલે ગણે આમનું ફરી ગણ લે જીવડું લે અડવા દોક નો દીકલે હારે હાંતા કુકડી કોઈ રમવા નહીં તો દાખલે ના આવા કન્ટિન્યુ ઓકે તાળી દેજો તો તન હા ચલો ભાઈ મજબૂત માણ આવી ગયો હવે તો ચલો મારે સામું જોવાનું જીવડો લે જીવડો અને અત્યારે ટાઈમ થઈ ગયો છે રાતના 9:30 અને આશા રાખું છું કે તમને આજનો વિડીયો આપણો ગમ્યો હશે તો આજના વિડીયોનું આપણે અહીંયા જ એન્ડ કર્યું છે જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણે યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને મળીએ આવા બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય